એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। આજે તમારા માટે ફરી એક વખત લઈને આવ્યા છે પારસ ગ્રુપનું કાચી ઘાણીનું તેલ। તમને ગયા વિડીયોમાં કીધેલું એ પ્રમાણે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું બદામનું અને સિંગ તેલ। સેમ આજે આપણે તમને બતાવીશું બદામનું અને સિંગ તેલ। લોકેશન તમને કહી દઉં, સુભાનપુરા રોડ પર તમે ઇલોરા પાર્કથી આગળ આવો એટલે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, બસ ત્યાં બાજુમાં જ છે। અને બોરવા વર્કશોપ છે એની સામે, આચાર્ય હોસ્પિટલ પાસે। ટાઈમિંગ કહી દઉં, સવાર 9:30 વાગ્યા ઓપન થઈ જાય છે, બપોરે 1 વાગ્યા સુધી, અને સાંજે 4 વાગે ઓપન થાય, રાતના 8 વાગ્યા સુધી। તો આજે તમને બતાવીશું બદામનું તેલ, સિંગ તેલ। આજનું મુખ્ય તેલ છે ને બદામનું છે, એટલે બદામના તેલના તમને ભાવ કહી દઉં। અહીંયા 50 ગ્રામ તેલ બદામનું 150 રૂપિયાનું મળે છે, 100 ml ઓઇલ 250 રૂપિયાનું મળે છે, 1250 રૂપિયામાં 500 ml મળે, અને 1 લીટર તમારે જોઈતું તો 2500 રૂપિયાનું મળશે। આજે આપણે બદામનું તેલ કાઢી રહ્યા છે। આપણે કેલિફોર્નિયા આલમંડનું ઓઇલ કાઢીએ છીએ, અને આપણે અત્યારે 20 કિલો જેટલી બદામ લીધી છે, જેમાંથી અંદાજે આપણને 9 થી 9.5 કિલો જેટલું બદામનું તેલ મળશે। હવે આપણું બદામનું તેલ ઓલમોસ્ટ 80% નીકળી ગયું છે। આપણે ખોળમાં 20% જેટલું તેલ રહી ગયું છે। આપણે બદામના તેલના ગુણધર્મો અથવા ઉપયોગોની વાત કરીએ તો બદામનું તેલ વિટામિન ઈથી ભરપૂર હોય છે, એટલે સ્કિન માટે સૌથી ઉત્તમ તેલ ગણાય છે। સ્કિન કેર માટે, બોડીના મસાજ માટે, હેર કેર માટે, પછી ડાર્ક સર્કલના પ્રોબ્લેમ હોય એના માટે તમે બદામના તેલનો ઘણી રીતના ઉપયોગ કરી શકો છો। બદામનું તેલ નાના બાળકોની માલિશ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે, અને ખોરાકમાં ખાવા માટે પણ તમે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો, જેના પણ અલગ જ ફાયદા છે। આપણે અત્યારે ઓલમોસ્ટ 25 કિલો જેટલી બદામ નાખી છે, એમાંથી આપણને 11 થી 12 કિલો જેટલું તેલ મળ્યું છે। આપણે મગફળીનું તેલ કાઢવા જઈ રહ્યા છે। આપણે મગફળી ઉપલેટા અને જૂનાગઢના અમુક ગામડાઓમાંથી આવે છે। આપણે ત્યાં G20 મગફળીનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેલ માટેની સૌથી ઉત્તમ મગફળી કહેવાય છે। ગુજરાતમાં સિંગ તેલનું ઘણું મહત્ત્વ છે, અને તેલીબિયામાં ગુજરાતમાં સિંગ અને તલ નોર્મલી મળી રહે છે, એટલે ગુજરાતમાં જો તમારે વરસમાં ભરવા માટેનું તેલ ખાવું હોય તો સિંગ તેલ સૌથી ઉત્તમ ગણાય છે। તો આપણે તેલ કાઢવા જઈએ છીએ। આપણે 17 કિલો જેટલા સિંગદાણા નાખ્યા। હવે આપણે મશીન ચાલુ કરી દઈએ। હાલમાં આપણે 20 કિલો જેટલા સિંગદાણા ગાણીમાં નાખ્યા છે। 20 કિલોમાંથી આપણને ઓલમોસ્ટ 45% જેટલું સિંગ તેલ મળશે, એટલે ઓલમોસ્ટ 9 થી 9.25 કિલોની વચ્ચે આપણને સિંગ તેલ મળશે, અને આપણે એને 2 દિવસ ઠરવા દઈએ છીએ, અને પછી આપણે એને સેલ માટે ઉપયોગમાં લઈએ છીએ। આજે આપણે બદામનું તેલ કાઢ્યું છે। બદામના તેલમાં આપણી પાસે 50 ગ્રામ, 100 ગ્રામ, 250, 500 અને લીટરના પેકિંગ અવેલેબલ છે। 50 ગ્રામનો ભાવ છે 150 રૂપિયા, 100 ગ્રામના 250 રૂપિયા, અને 1 લીટર જોઈતું હોય તો એનો ભાવ છે 2500 રૂપિયા પર લીટર। તો આપને ગુજરાતમાં ક્યાં પણ ડિલિવરી જોઈતી હોય તો આપને મળી જશે, જેનો ચાર્જ નજીવો હોય છે। આપણે ત્યાં ગાણીનો ઉપયોગ કરીને સિંગ તેલ, તલ તેલ,
સરસવનું તેલ, બદામનું તેલ અને કોપરેલ જેવા તેલ નીકાળવામાં આવે છે. આજે આપણે ઘાણીના સિંગ તેલની વાત કરશું. જેમ જૂના જમાનામાં બળદની મદદથી ઘાણી ફેરવીને તેલ કાઢવામાં આવતું હતું, એવી જ રીતના આપણે ત્યાં તેલ કાઢીએ છીએ, જેની બળદની જગ્યાએ આજે મોટર ઓઇલ લઈ લીધી છે. પણ ઘાણીના તેલના ફાયદા એ છે કે જ્યારે તેલ નીકળતું હોય ત્યારે તેલ ગરમ થતું નથી અને કોઈપણ પ્રકારના તેલીબિયાના જે ગુણધર્મો હોય કે તત્વો હોય તે તેલની અંદર જળવાઈ રહે છે, જેના લીધે ઘાણીના તેલનું ઉત્તમ તેલ માનવામાં આવે છે. આપણે ત્યાં સિંગ તેલ 1 લીટર, 5 લીટર, 15 લીટર અને 15 કિલોના પેકિંગમાં અવેલેબલ છે. 1 લીટરનો ભાવ 260 રૂપિયા છે, જ્યારે 15 કિલોનો ભાવ 3500 રૂપિયા 15 કિલોનો ડબ્બો છે. તો આપણે એમના પહેલા વિડીયોમાં બતાવેલું કોપરેલ અને તલનું તેલ, આજે આપણે બતાવ્યું બદામનું તેલ અને સિંગ તેલ. લોકેશન તમને ફરીથી કહી દઉં, ઇલોરા બાગથી તમે સુભાનપુરા રોડ તરફ આવો, ગોરવા વર્કશોપ છે એની એક્ઝેક્ટ સામે, કાશી વિશ્વનાથ મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં જ છે, આચાર્ય હોસ્પિટલ પાસે. ટાઈમિંગ કહી દઉં, સવારે અહીંયા 9:30 વાગે ઓપન થઈ જાય છે, બપોરે 1 વાગ્યા સુધી, અને સાંજે 4 વાગે ઓપન થાય એ રાતના 8 વાગ્યા સુધી. હવે નેક્સ્ટ વિડીયો એમનો આવશે ત્યારે અમે તમને બતાવીશું કાળા તલનું તેલ, સરસવનું તેલ અને બીજું કોઈક તેલ બતાવીશું. મળીએ પારસ ગ્રુપના કાચી ઘાણીના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઇક, ફોલો, સબસ્ક્રાઇબ ATM ફૂડ સ્ટુડિયો.